હવેથી ભારતમાં જો તમે નવો સ્માર્ટફોન લેશો ને તો એમાં એક પ્રી ઇન્સ્ટોલ એપ્લિકેશન આવશે અને એ એપ્લિકેશન તમે ઈચ્છો તો પણ ડિલીટ નહીં કરી શકો. બસ આવી જ વાત અત્યારે માર્કેટમાં ચાલી રહી છે. પણ આમાંથી કેટલી વાત સાચી અને કેટલી ખોટી એ જોઈએ આજના વિડીયોમાં. હાય, હું છું હેલી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સ્માર્ટફોન કંપનીઝને આવનાર 90 દિવસમાં બધા જ સ્માર્ટફોનમાં ગવર્મેન્ટની પોતાની સાયબર સિક્યોરિટી એપ્લિકેશન સંચાર સાથી એ પ્રી ઇન્સ્ટોલ કરી પછી ફોન ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે કહ્યું છે. હવે આ સંચાર સાથી એક્ઝેક્ટલી શું કરે છે? તો સંચાર સાથી એક એવી એપ્લિકેશન છે જે મોબાઈલ ફ્રોડ અને થેફ્ટથી ફોનને બચાવે છે. એના કી ફીચર્સની જો આપણે વાત કરીએ તો આમાં તમને એક ચક્ષુ ફીચર મળે છે જેના થ્રુ યુઝર્સ સસ્પિશિયસ કોલ્સ એસએમએસને રિપોર્ટ કરી શકે છે. અનવોન્ટેડ કમર્શિયલ કોલ્સ બ્લોક કરાવી શકાય છે. કોઈ મેલિશિયસ લિંક અથવા એપ્લિકેશન હોય એ રિપોર્ટ કરી શકાય. ચેકિંગ મોબાઈલ કનેક્શન્સ લિંક્ડ ટુ યોર આઈડેન્ટિટી, બ્લોકિંગ લોસ્ટ ઓર સ્ટોલન ફોન્સ, ડિવાઇસની ઓથેન્ટિસિટીને તમે વેરીફાઈ કરી શકો છો. અને જો તમારો ફોન ચોરી થઈ જાય છે તો ફોનનો IMEI નંબર એ વેરીફાઈ કરીને તમારું જે સિમ કાર્ડ છે એને બ્લોક કરી શકાય છે. આ બધી જ સુવિધા તમને સંચાર સાથી એપ્લિકેશન થકી મળી રહે છે. આ એપ્લિકેશન બધાના ફોનમાં હોવી ફરજિયાત છે અને જ્યારે કંપનીમાંથી પ્રી ઇન્સ્ટોલ થઈને જ આવે છે આ એપ્લિકેશન તો તમે એ એપ્લિકેશનને ડિલીટ નહીં કરી શકો, નહીં તમે એને અનઇન્સ્ટોલ કરી શકો, ડિસેબલ નહીં કરી શકો. પણ સેન્ટ્રલ મિનિસ્ટરે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે સંચાર સાથી એપ્લિકેશન ફોનમાં રાખવી ફરજિયાત નથી. તમારે એનો યુઝ કરવો હોય તો કરી શકો અને ડિલીટ કરવી હોય એપ્લિકેશન તો ડિલીટ પણ કરી શકો છો. અને સાથે એવું પણ કહ્યું કે આ એપ્લિકેશન યુઝર્સના બેનિફિટ માટે છે, એમના કંટ્રોલ માટે નહીં. આમાં કોઈ પણ પ્રકારે સ્પાઇંગ કે પછી કોલ મોનિટરિંગ નથી થતું. અને જો સંચાર સાથી એપ્લિકેશનની વાત કરીએ તો જ્યારથી આ એપ્લિકેશન લોન્ચ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી અપ્રોક્સ 7 લાખ જેટલા ચોરાયેલા ફોન રિકવર થયા છે અને 3 કરોડ જેટલા ફેક કનેક્શન્સ બંધ કરાયા છે. તો તમને શું લાગે છે કે આ સેફટી માટે એક સાચું ડિસિઝન લેવાયું છે કે પછી આપણી પ્રાઇવસી માટે એક રિસ્ક છે? કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવી જ લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.